મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું અમદાવાદ શહેરના વોર્ડ નંબર 10ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને આ વિસ્તારના લોકોની સમસ્યા શું છે જાણીએ। મારો વોર્ડ મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાની ટીમ હાલ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં ઉપસ્થિત છે। અલગ અલગ હાઉસિંગ સોસાયટીઓ અને તેની સિવાય પણ અલગ અલગ સોસાયટીના હોદ્દેદારો આપણી સાથે છે। તેમની સાથે વાત કરશું 5 વર્ષમાં કાઉન્સિલરોની કામગીરીના લેખાજોખા સીધા જ આ વિસ્તારના જે રહીશો છે તેમની પાસેથી લઈશું। દાદા, 5 વર્ષ પૂર્ણ થઈ ગયા, હવે ચૂંટણી આવશે કોર્પોરેશનની, તમારા વિસ્તારમાં કાર્ય પૂર્ણ થયા ખરા? હા, અમારા વિસ્તારમાં ધાર્યા કરતાં વધારે કામ થયેલું। એક તો પહેલાં આપણે ઊભા રહ્યા છે જે અર્બન સેન્ટર, બરાબર, એક વડીલો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હોલ અને એક મોટો જબરજસ્ત જે જરૂર હતી કેશવનગર એરિયામાં એ હોલ 2 માળનો હોલની વ્યવસ્થા કરેલી છે। અચ્છા, તમે શું કહેશો, કઈ કઈ બાબતો તમે આશા રાખી રહ્યા હતા અને આ 5 વર્ષના સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ? જો કે અમારે અહીંયા કેશવનગર એરિયામાં અને સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં સૌથી પહેલાં તો પાણીની વ્યવસ્થા સારી થઈ ગઈ છે, પછી રોડ રસ્તા સારા થઈ ગયા છે કોર્પોરેશન અંડરટેકિંગમાં, અને બીજું બધું ઘણું બધું સારું કરેલ છે એ લોકોએ। અચ્છા, આ વિસ્તારમાં પાણીની કેવા પ્રકારની પરિસ્થિતિ હતી? પહેલાં સમસ્યા પડતી હતી ખરી? હા, પહેલાં થોડો પ્રોબ્લેમ હતો, પણ મુકેશભાઈ જે કોર્પોરેટર છે એમના આવ્યા પછી પાણીનો હલ થઈ ગયો અને રોડ રસ્તા અને જે જરૂરિયાત વસ્તુ હતી એમાં સારો સુધારો આવ્યો છે। આ છેલ્લા 5 વર્ષમાં લગભગ કહીએ તો પરિસ્થિતિ સારી એવી આવી ગઈ છે, બરાબર છે। એક તો કોમ્યુનિટી હોલની જરૂર હતી, આવી ગયો, પછી અર્બન હેલ્થની જરૂર હતી, આવી ગયું, પછી એક વડીલો માટે ગાર્ડન એ પણ એમને સેટ કર્યો, બરાબર છે। અને જે પણ આ જે કેબલો છે જે છૂટાછવાયા હતા એ પણ એક સારું એવું કામ થઈ ગયું છે। અને હું પોતે વિનાયક એપાર્ટમેન્ટમાં છું, એટલે સેક્રેટરી છું, અને એમાં ડ્રેનેજનું કામ અને પેવર બ્લોકનું કામ સંતોષપૂર્વક કામ કરેલ છે। દાદા, પહેલાં વરસાદ પડતો એ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ થતી હતી? અહીંયા આગળ પાણી ભરાતા હતા ખરા? હા, પાણી ભરાતા હતા ને હવે પછી કોઈ પાણી ભરાતું નથી અમારા મુકેશભાઈ કોર્પોરેટર આવ્યા પછી। આ તમારો વિસ્તાર છે સમકક્ષ મેટ્રોની લાઈન જઈ રહી છે, સેજ આગળ જાઓ, કોઈ પરેશાની તેના કારણે પડે છે ખરી? ટ્રાફિકની કોઈ અડચણ ઊભી થતી હોય તે? કોઈ નહીં પડી ના, મેં ટ્રાફિક રાબેતા મુજબ જ ચાલી રહ્યો છે, કોઈ પણ ટ્રાફિકની આગળ પડી નથી। બિલકુલ, તમે શું કહેશો? ખાસ તો સુભાષ બ્રિજ વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તાર, હવે પછી તમારા વોર્ડમાં જે કાઉન્સિલર આવે તેની પાસેથી તમને આશા અપેક્ષાઓ શું રહેશે કે શું કરતા હોય તમારા કાઉન્સિલરો તમારી મદદ માટે? કોઈ પણ જનતાની જરૂરિયાત હોય કે એમની અવાજ સાંભળે। અત્યારે મેઇન એ છે કે નેતા એ અમુક જે હોય છે સાંભળતા નથી, પણ જે અમારા જાગૃત કોર્પોરેટર છે એ અમારો અવાજ સાંભળે છે, અમારી જે જરૂરિયાતોને પૂરી કરે છે, એટલે કામ કરે છે, સારું છે, અને ફ્યુચરમાં પણ આવું જ કામ કરતા રહે એવી અપેક્ષાઓ છે। અચ્છા, તમે યંગ છો એટલે તમને એ પ્રશ્ન ખાસ પૂછીશ કે 2020ની આખું વર્ષ કોરોનામાં ચાલ્યું ગયું, આ વિસ્તારમાં કોરોનાની પરિસ્થિતિ કેવા પ્રકારની હતી? અહીંયા કોરોનાનું એટલું પણ વધારે નહોતા, અમુક કેસો હતા, પણ એને સારી રીતે કરે છે, અને અર્બન હેલ્થ સેન્ટર નજીકમાં હોવાથી બહુ સારું રહ્યું છે। તમે શું કહેશો, તમારા વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે? શું તમને એવી કોઈ જરૂરિયાત ખરી કે જે હજી પણ તમે રાહ જોઈને બેઠા હોય કે આ વસ્તુ જોઈએ છે, પૂર્ણ થાય તો સારું? નહીં, અમારા વિસ્તારમાં જે પહેલાં પ્રોબ્લેમ હતો ચાલીઓની અંદર જે પથ્થર નખાવાનો, ગટરનો ને એ પ્રોબ્લેમ હતો, પણ મુકેશભાઈ આવ્યા પછી આ બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અમારે, એટલે અમારે અત્યારે શાંતિ છે। વરસાદ સિવાય પ્રાથમિક જરૂરિયાત અહીંયા આગળ મળે છે ખરી કે પાકા રોડ, તેની સિવાય પેવર બ્લોકની કામગીરી? પેવર બ્લોકની મહારાજ વિસ્તારની ગુજરાત હાઉસિંગની જે સોસાયટી છે શ્રીનાથ એપાર્ટમેન્ટ, લગભગ મોટા કોમનો 5 થી 6 કોમનો, લગભગ 1 કરોડનું બજેટ, 4 કાઉન્સિલર શ્રી મુકેશભાઈ મિશ્રી, શ્રી પ્રદીપભાઈ દવે, પ્રમોદાબેન સુતરિયા અને બેનશ્રીએ કામો કરેલા છે, અને સતત જાગૃતિ છે એમની। રોડના કામોએ પણ લગભગ અંદાજે 50 થી 60 લાખના કામો કરેલા છે। એ સિવાય ગટરના પણ એમને જે વરસાદી પાણીના નિકાલ માટેની એ પણ અમારા ત્યાં બજેટ લાવી અને એ પણ કામ એમને કર્યા છે। એ સિવાય નવી લાઈનો પાણીની જે 30 વર્ષ જૂની લાઈનો હતી એ પણ એમને નાખેલી છે। એ સિવાય આ કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ અમે જ્યારે એમને યાદ કર્યા છે ત્યારે એ અમારી સાથે રહેલા છે કે તમે કરો, અમારો કોઈ બી અધિકારી એમનો હુકમ થાય એટલે અમે કહો કે એઝ એ કોર્પોરેટર એક જ કામ અમારું ધડાકે થઈ જતું, અને અમારા વિસ્તારના જેટલા બી અધિકારી છે એ અમને ફૂલ સપોર્ટમાં રહેતા હતા।
અને કોરોના કાળમાં પણ મારી સોસાયટીમાં કિટમાં પણ એ લોકોએ હેલ્પ કરેલી છે. એ સિવાય બી અમારા 4 કાઉન્સિલર સતત પ્રવૃત્તિશીલ રહેશે આ એરિયાની અંદર. હાઉસિંગની અંદર સૌથી મોટામાં મોટી સોસાયટી હોય સ્ટેડિયમ વોર્ડમાં લગભગ અંદાજે 5000ની વસ્તી તે શ્રીનાથ એપાર્ટમેન્ટ છે. ત્યાં એ લોકોએ કામગીરી ઘણી સારી કરેલી છે. કોઈ વાર અમારે બોલવાનું પણ થતું, પણ ક્યારે અમારી ઉપર નારાજ પણ નથી થયા અને કામો કર્યા છે. અચ્છા, હવે પછી જે કાઉન્સિલર આવે 2021માં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે. હવે જે કાઉન્સિલર આવે તેમની પાસેથી તમને આશા અપેક્ષાઓ શું રહેશે એક નાગરિક તરીકે, એક મતદાર તરીકે? એક નાગરિક તરીકે રોડ, શિક્ષણ, જે પ્રાથમિક જરૂરિયાત છે એ લોકો એ કરે જ છે અને એમાંય બી કંઈક સુધારા હોય એના માટે બી આગળના એ લોકોએ નેક્સ્ટ પ્લાનિંગ, જેમ કે અહીં જૂના વાડદની અંદર એક હોસ્પિટલ બનાવવાનું આયોજન છે. એ ભવિષ્યની અંદર બીજા અધર પ્લાનિંગ છે જ. એ લોકોના એક સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગથી કામ ચાલુ જ છે, જેમાં એ લોકો સતત સક્રિયશીલ, અમારા કરતાં પણ એ લોકો વધારે પ્રવૃત્તિશીલ રહે છે. પોતાના કામ ધંધા બાજુમાં મૂકી એક નાગરિક તરીકે, એક સેવાભાવી કોર્પોરેટર તરીકે સતત પ્રવૃત્તિશીલ એ લોકો અમારી સાથે જોડાયેલા જ રહે છે. અચ્છા દાદા, આ નીચાણવાળો વિસ્તાર છે, કેટલા સમયથી રહો છો આપ અહીંયા? હું અહીંયા 25 વર્ષથી રહું. 25 વર્ષથી રહો છો. અચ્છા, વિસ્તાર નીચાણવાળો છે. સામાન્ય રીતે તમે સુભાષ બ્રિજથી આવો તો પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. વરસાદના નિકાલ માટે અહીંયા આગળ કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી 5 વર્ષની અંદર? ગટર વ્યવસ્થા ઓકે છે, કોઈ પાણી ભરાતું નથી અને એકદમ સ્વચ્છ એરિયા અમારો થઈ ગયો. જે પહેલાં સુભાષ બ્રિજ એરિયા 25 વર્ષ પહેલાં જે ગંદો એરિયા કહેવાતો હતો એ અત્યારે અમારો પોશ એરિયા થઈ ગયો છે. એકદમ નીટ એન્ડ ક્લીન, જ્યાં બી જાઓ તો સ્વચ્છતા એકદમ મસ્ત થઈ જશે આ સરકારમાં. તમે શું કહેશો, કેટલા સમયથી રહો છો અહીંયા? હું અહીંયા 23 યર્સથી 23 વર્ષથી રહો છો અહીંયા આગળ. શું માની રહ્યા છો તમે, શું બાકી છે હજી જે થવું જોઈએ આ વિસ્તારમાં? આ વિસ્તારમાં બધું વ્યવસ્થા સારી છે. રસ્તાની કામગીરી, ગટરની વ્યવસ્થા, પાણીની સુવિધા બધું ઓકે છે. અને ઉસ્માનપુરા ગામ અને જુનાવાડ જ ગામમાં રોડની બી કામગીરી સારી ને બધું છે. બિલકુલ. તો અહીંયાના સ્થાનિકો જે છે તે કાઉન્સિલરોની કામગીરીથી ખુશ જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, આગામી કાઉન્સિલર પાસેથી પણ જે છે આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે તે પણ તેમણે એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવી. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.